નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 10 ફેબ્રુઆરી 2026 મંગળવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું આજના પંચાંગ વિક્રમ સંવત 2082 2026 મહામાક્ષ કૃષ્ણ પક્ષ અને 9મી તિથિ ધ્રુવ યોગ કૌલકરણ વિશાખા નક્ષત્ર, જે 7:56 સુધી પછી અનુરાધા નક્ષત્ર ચાલુ થશે. આજના ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે. આજે અભિજીત મુહૂર્ત 12:13 થી 12:57 સુધી અને આજના રાહુકાળ 3:21 થી 4:44 સુધી. આજના સૂર્યનો ઉદય 7:03 થી 6:07 સુધી. તો આ તો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કેતુદેવ સિંહ રાશિમાં, ચંદ્રદેવ વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે અને મકર રાશિમાં સૂર્ય અને મંગળનો અંગારક્યો. કુંભ રાશિમાં શુક્ર, બુધ અને રાહુદેવની યુતિ અને શનિદેવ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગોચર. મિત્રો, આ વિશાખા અનુરાધા નક્ષત્ર એ રાહુદેવનું નક્ષત્ર છે. આજનો દિવસ આપનો માટે કેવો? આની ચર્ચા કરતા પહેલા એકબીજાને નક્કી આજની એક નાનકડી ટિપ્સ. મિત્રો, જન્મ કુંડલીમાં કેમેન્દ્રુમ યોગ જે રચના કેવી રીતે થાય? તો જે જગ્યાએ ચંદ્રદેવ બિરાજમાન હોય તેની આગળ અથવા પાછળ કોઈ શુભ ગ્રહ ના હોય અને એ ચંદ્રદેવ ઉપર કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ ના પડતી હોય ત્યારે કેમદ્રુમ યોગની રચના થાય છે. મિત્રો, આ કેમદ્રુમ યોગ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં નાખી દે. જાતકના જીવનમાં બધું હોવા છતાં જાતક ભોગવટો ના કરી શકે. પૈસા માટે માણસ ફરફર કરે. એમાં પણ જ્યારે આવા યોગ બનતા હોય ને એ સમય દરમિયાન 7.5નો તબક્કો આવે કે શનિ મહારાજ ત્યાંથી પસાર થાય ત્યારે એ 2.5 વર્ષનો ગાળો માણસ ત્રાહીમામ વ્યાધિ ઉપાધિ માનસિક પીડાઓથી પીડાતા હોય છે. તો જ્યારે આવા તમારા જન્મકુંડલીમાં આવા યોગ પડ્યા હોય અને એના નિરાકરણ માટે તમે ગમે તેટલી પણ આરાધના ઉપાસના કરો, એની અસરો ઓછી થશે પણ નષ્ટ નહીં થાય. મિત્રો, પૂજાપાઠ કરવાથી, કર્મકાંડ કરવાથી તમારા જન્મકુંડલીમાં પડેલા દોષો જવાના નથી, પણ તેની અસરોમાં ઘટાડો થવાનો. તો આ જ્યારે તમારે જન્મકુંડલીમાં કેમદ્રુમ નામક યોગ બનતો હોય ત્યારે અમાવસ્યા અને સોમવાર આ દિવસોમાં અને પૂર્ણિમા, અમાવસ્યા, સોમવાર અને પૂર્ણિમા, આ 3 દિવસો ખાસ યાદ રાખવા. પ્રતિદિન સોમવાર શિવજીની આરાધના ઉપાસના અને 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું. શિવજીના મંદિરે પ્રતિદિન જળ અર્પણ કરવું. સૌ પ્રથમ તાંબાના કળશમાં 5 કે 11 ટીપા ગંગાજળના નાખવા, પછી સાદું પાણી ઉમેરવું અને આ પાણીનો અભિષેક કરતા ચંદ્રદેવના મંત્ર અથવા ઓમ નમઃ શિવાયના મંત્ર બોલી અને દર સોમવારે અભિષેક કરવો. આ અભિષેક પૂર્ણ કર્યા પછી આખા ચોખા 11 વખત ચંદ્રદેવના ઓમ રીમ ચંદ્રમસે નમઃ, ઓમ સો સોમાય નમઃ એવા કોઈ એક બીજું મંત્રથી અભિષેક કરવો. દર પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવ જ્યારે સોળે કળાયેલે ખીલેલા હોય ત્યારે તાંબાના કળશમાં અબીલ ગુલાલ ને ગુલાબની પાંદડી નાખી ચંદ્રદેવને જળ અર્પણ કરવું અને આ સમયે પણ ચંદ્રદેવના મંત્ર કરી અને ચંદ્રદેવને જળ અર્પણ કરવું. પૂર્ણિમાની રાત્રે અડધો કલાક ચંદ્રદેવનું પ્રકાશ તમારા બોડી પર પડે તે રીતે પણ બેસવું. અમાવસ્યાના દિવસે ચંદ્રદેવ સૂર્યદેવ સાથે હોય
ત્યારે પણ માનસિક સ્થિતિ તમારી વધારે ખોરવાયેલી હોય, આ સમય દરમિયાન પણ તમારે શિવજીના અભિષેક કરવા અને શેરડીના રસથી અભિષેક કરવો. મિત્રો, આ પ્રમાણે તમે જો 5 મહિનાનો પ્રયોગ તમે કરો, તમારા જીવનમાંથી આ કેમદ્રુપ નામનો યોગમાં દુર્ગતિમાંથી મુક્તિ મળી તમે શુભતા પ્રાપ્ત કરશો. તો મિત્રો, આ હતી યજ્ઞની નાનકડી ટિપ્સ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મિત્રો, અનુરાધા નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ અને આજના મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મન ઉપર એકાગ્રતા રાખજો, ગુસ્સા ઉપર કંટ્રોલ રાખજો, માનસિક ટેન્શનો, હિરેન સંબંધિત રોગો, વાયરલ ઇન્ફેક્શનથી કાળજી લેવી. મેષ રાશિના જાતકોનો આજે માનસિક સ્થિરતા ખોરવાઈ જાય. પડવા વાગવાના યોગ, આગ અકસ્માતના રોગોથી સાચવો. હિરેન સંબંધિત રોગો, સ્ટોન, જે જાતકોને પથરીના રોગો હોય તેવા જાતકોએ આજના દિવસમાં ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવા. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ રા રાહવે નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, 7મા સ્થાને ચંદ્રદેવ. આજે તમારા મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો રહેવાની. પતિ પત્નીના સંબંધોમાં નાની મોટી બાબતોમાં જતું કરવાની ભાવના રાખજો. પાર્ટનરશિપ સાથે વાદ વિવાદો નહીં કરવા. આજના દિવસમાં નાના ભાઈ બહેનો સાથેનો સાથ અને સહકાર મળી રહેશે. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દાડમના રસથી અભિષેક કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં નાણાકીય પ્રશ્ન તમને ચિંતામાં નાખી દે છે. જે જાતકોને વિદેશ જવું હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન શુભતા પ્રાપ્ત કરી શકાય. પણ આજના દિવસમાં નાણાકીય પ્રશ્ન એટલો જ તમારો કૌટુંબિક વાદ વિવાદોમાં નહીં પડવું. દેવું લેવું નહીં, દેવું આપવું નહીં. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં લીલા કલરના ફળ અને ગુલાબનું પુષ્પ દુર્ગા માતાના મંદિરે અર્પણ કરી અને ઓમ દુમ દુર્ગાય નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં પ્રેમમાં વૃદ્ધિ, શેરસટ્ટા લોટરીમાં લાભ. કર્ક રાશિના જાતકોને આકસ્મિક પ્રેમમાં વૃદ્ધિ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. પણ ખાવા પીવામાં ધ્યાન રાખવું. હાઇપર એસિડિટી જેવા રોગોથી આજે સાચવવું. આજના દિવસમાં માતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 4થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોને ખોટા ખર્ચાથી મનમાં ચિંતા ઊભી થાય. માતાના મેડિકલ પ્રશ્નથી તમારે દોડતા ઊભી થાય. આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા માતાના યાજ્ઞાનું પાલન કરવું એ તમારો જન્મસિદ્ધ અધિકાર સમજી અને કરજો. પિતા સાથે વૈમનસ્ય થાય તો આજે કાળજી લઈ. પિતાના સાથે આશીર્વાદ મેળવીને દિવસ પસાર કરો સારી વસ્તુ. તો આજના દિવસમાં ગાયત્રી મંત્રીને આજના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા પરાક્રમની અંદર છેતરપિંડીની બાબતો થાય. આજે તમને કોઈ છેતરી ન જાય તેની કાળજી લેવી. ખોટા પ્રવાસની અંદર તમારું પોકેટ કે વોલેટ ખોઈ જવાના યોગ પણ બની શકે. નાણાકીય પ્રશ્ન આજના દિવસમાં ચિંતા. આવકમાં વૃદ્ધિ ના થવાથી આવક એવા પ્રકારની આવે કે જેમાં તમારી 2 નંબરી બાબતો હોય. ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે ઓમ રા રાહવે નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. વાણી ઉપર સંયમ રાખવો. દાંતના રોગોથી સાચવવું. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં માતાના આશીર્વાદ મેળવીને આજનો દિવસ પસાર કરશો તો કોઈ ચિંતા ઊભી નહીં થાય. પડવા વાગવાના યોગ. સાધન ચલાવો તો જોઈ વિચારીને ચલાવો. મન ઉપર એકાગ્રતા રાખીને ચાલવાથી દરેક કાર્યોમાં સફળતા થશે. તો આજના દિવસમાં તમારે માતાના ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ લઈને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે આકસ્મિક ચિંતાઓ, ડિપ્રેશનના યોગો. પતિ પત્ની વચ્ચે વૈમનસ્ય, પતિ પત્નીના મેડિકલ પ્રશ્નથી તમે ચિંતામાં આવી જાઓ. આજે તમારા ધાર્મિક કાર્યો અને પિતાના ધનથી
નુકસાનીની બાબતો કહી શકાય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ પિતૃદેવતાભ્યો નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે સાચવવું સાધનથી અને પડવા વાગવાના યોગથી. વાણી ઉપર તો સંયમ રાખવો, પણ આજે તમારું મન પણ એકાગ્રતા રાખજો. વિલ વારસો પ્રોપર્ટી, કોઈકની નજર લાગવાથી તબિયત બગડે તેવું કહી શકાય. તો આજના દિવસમાં તમારા કાનના પાછળના ભાગમાં કાળું તિલક કરી અને 99 મંત્ર 3 વખત બોલી કાળું તિલક કરવાથી કોઈની નજર નહીં લાગે. અને આજના દિવસમાં ધન રાશિના જાતકોએ જમીન દલાલના કાર્યોમાં સફળતા થાય. બહારના સંબંધોમાં વાદ વિવાદો હોવા છતાં પણ આજે તમારો દિવસ સફળતાવાળો બને. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને કોળગીવાળી રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યસ્થાને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ શેર સટ્ટા લોટરીમાં લાભ અપાવશે. સંતાનના સારા સમાચાર અને પુત્રવધુથી લાભ. મકર રાશિના જાતકોને આજના દિવસમાં આકસ્મિક ધનલાભનો યુગો કહી શકાય. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવના મંત્ર કરવા અને કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રમાં બાબતોમાં આજે તમારા વાદ વિવાદો અને માનહાનિના યોગો કહી શકાય. મગજ તમારું આજે સ્થિરતા ન હોવાથી મનમાં ચિંતા, માતાના મેડિકલ પ્રશ્નો, મકાન સુખ, વાહન સુખની આકસ્મિક ચિંતા આવવાથી, લોન લીધેલી હોય લોનનો હપ્તો બાઉન્સ થવાથી મનમાં ચિંતા ઊભી થાય. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવની આરાધના ઉપાસના કરવી અને આજે લુલા લંગડા જાતકોને કંઈક દાન દક્ષિણા આપી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. 7મ સ્થાને. મિત્રો, ભાગ્યસ્થાનના પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મીન રાશિના જાતકોને આજના દિવસમાં પિતાની તબિયતના પ્રશ્ન ચિંતા કર્યા કરશે. પિતાને પડવા વાગવાના યોગથી આજે મન એકાગ્રતા નહીં રહે છે. આજના દિવસમાં મન ઉપર અને પ્રેમમાં તકલીફો પડશે. સંતાનના સારા સમાચાર મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ. મેડિકલ પ્રશ્નમાં નેગેટિવ પ્રશ્ન આવવાથી મનમાં દિલમાં આનંદ હશે અને આજે તમારી તબિયત સુધારો પર આવી જવાની. મીન રાશિના જાતકોને આજના દિવસમાં તમારા કુળદેવના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ. જન્મ જય માતાજી, જય શ્રી